છોટું હરણ લંબુ હરણનો નાનો ભાઈ હતો. એક દિવસ સવારે જ્યારે લંબુ હરણ ઊંઘમાંથી જાગ્યો ત્યારે તેણે જોયું કે તે ગુફામાં એકલો જ છે. અરે, આ છોટું હરણ ક્યાં ગયો? રાત્રે તો મારી સાથે જ સૂતો હતો. ત્યાં જ તેની નજર દિવાલ પર પડી, જેના પર કંઈક લખ્યું હતું. મને રહસ્યમય ટાપુને જોવાની ઈચ્છા છે. તમે ત્યાં રાત્રે મને જવા માટે મનાઈ કરી, એટલે હવે એકલો જ હું ત્યાં જઈ રહ્યો છું. થોડા દિવસ રોકાઈને પાછો આવી જઈશ. અરે બાપરે, છોટું એકલો જ તે ટાપુ પર જતો રહ્યો. લંબુ હરણને તેની ચિંતા થવા લાગી. તેણે એક પછી એક જીરાફ, સસલું અને મોન્ટુ વાંદરાને ભેગા કર્યા. તું ચિંતા ના કર લંબુ હરણ, આપણે ચારે મળીને છોટુને ત્યાંથી લઈ આવીશું. બધા સમુદ્ર કિનારે પહોંચ્યા અને હોડીમાં બેસીને ચાલી નીકળ્યા. ઘણા સમય આગળ ચાલ્યા પછી તેમને એક ટાપુ દેખાયો. હા, તે જુઓ, લાગે છે એ જ રહસ્યમય ટાપુ છે. તેમણે નાવડી ઊભી રાખીને જમીન પર પગ મૂક્યો જ હતો કે ત્યાં બે હાથી તેમની તરફ આવ્યા. અરે, બે હાથી ક્યાંક આપણી ઉપર હુમલો ના કરે. જેવા હાથી તેમની નજીક આવ્યા તે ચારે જણા હેરાન થઈ ગયા. અરે, આ હાથી તો મારા જેટલા છે. અમારા જંગલમાં તો હાથીના બચ્ચા પણ આમના કરતા મોટા હોય. આ કેવી રીતે થાય? જરૂર તમે બહારથી આવ્યા છો. જે પણ આવે છે આ જ સવાલ પૂછે છે કે અમે આટલા નાના કેમ છીએ. અમારે તમને બતાવવું છે કે આ એક રહસ્યમય ટાપુ છે, અને આ રહસ્યોમાંનું એક રહસ્ય એ છે કે અહીંયા નાના જીવ મોટા અને મોટા જીવ નાના હોય છે. અરે વાહ, લાગે છે અહીંયા બહુ મજા આવવાની છે. ચલો આગળ જઈએ. તેઓ જેવા આગળ વધ્યા તેમને એક સફેદ ગોળ ગોળ પથ્થર જોવા મળ્યો કે જે ખૂબ જ મોટો હતો. અરે જુઓ, આ પથ્થર કેટલો મોટો અને ચીકણો છે. ચાલો ઉપર ચઢીને જોઈએ. અરે આવું ના કર, આની ઉપરથી પડ્યા તો બહુ વાગશે આપણને. હરણની વાત નહીં સાંભળીને મોન્ટુ વાંદરો અને સસલું તેના પર ચઢી ગયા. પણ જેવા તેઓ વચ્ચોવચ પહોંચ્યા તેમાં એક મોટી તિરાડ પડી ગઈ. અરે, આટલો મોટો પથ્થર હોવા છતાં આટલો નાજુક કેમ હોઈ શકે? આમાં તો તિરાડ પડી ગઈ. ત્યાં જ તેમને દૂરથી એક મોટી ચકલી તેમની તરફ આવતી દેખાઈ. અરે બાપરે, આ એક પથ્થર નહીં પણ ઈંડું છે, અને આ ચકલીનું લાગે છે જે આપણી તરફ આવી રહી છે. તેણે જોઈ લીધું કે તેનું ઈંડું તમે તોડ્યું છે. ઉતરો અને ભાગો. અને પછી તેઓ બંને જણા ઈંડા ઉપરથી નીચે કૂદ્યા અને ચારે ભાગવા લાગ્યા. પણ તે ચકલી તેમની એકદમ નજીક તેમના માથા પર આવીને ઉડવા લાગી. અરે બાપરે, આટલી મોટી ચકલી, આ તો ગીધ કરતા પણ મોટી છે. મેં ક્યારે વિચાર્યું નહોતું કે હું જીરાફ થઈને એક ચકલીથી જીવ બચાવવા માટે ભાગીશ. ઘણો સમય ભાગ્યા પછી બધા એક ગુફામાં જતા રહ્યા. ભગવાનનો આભાર કે આપણે બચી ગયા. હા, પણ આ ગુફા કોની છે? આટલી નાની ગુફા તો સસલાની જ હોઈ શકે છે. ત્યાં જ તેમને સિંહની ગર્જના સંભળાઈ. આકાશમાંથી પડ્યા ખજૂરમાં અટક્યા. આપણે સિંહની ગુફામાં છીએ. હવે તો આપણને કોઈ નથી બચાવી શકતું. તમે લોકો સિંહની ગુફામાં જ છો. બધાએ તે અવાજ તરફ જોયું તો એક સિંહ સામે આવ્યો. પણ એમાં ડરવાની શું વાત છે? હું કઈ ખૂંખાર જાનવર થોડી છું
જે તમને મારીને ખાઈ જઈશ? જેવો સિંહ નજીક આવ્યો ત્યારે તેમણે જોયું કે તે સિંહ તો સસલા કરતા પણ ઘણો નાનો છે. આ જોઈ જીરાફે લંબુ હરણના કાનમાં કહ્યું, આપણા જંગલમાં તો જંગલી બિલાડીઓ પણ આના કરતા મોટી છે. લાગે છે એની મમ્મીએ નાનપણમાં તેને કોમ્પલા નથી ખવડાવ્યું. તમારા બધાનું કદ સામાન્ય છે. લાગે છે તમે બીજા જંગલેથી આવ્યા છો. સિંહભાઈ, અમે ડ્રીમલેન્ડ જંગલેથી મારા ભાઈ છોટુને શોધવા આવ્યા છીએ. શું તમે અહીં મારા જ જેવા કોઈ છોટું હરણને જોયું છે? હા, સાંભળવામાં આવ્યું છે કે કીડી રાણીએ પોતાના મહેલમાં એક છોટું હરણને રાખેલો છે, જે કાલે જ બહારથી આવ્યો હતો. શું એક કીડી અહીંયાની રાણી છે? હા, ટાપુ પર સૌથી મોટું જાનવર કીડી જ છે, તેથી તે જ અહીંયાની રાણી છે. લાગે છે હું અહીં પાગલ થઈ જઈશ. તમે અમને કીડી રાણીને મળવા લઈ જાઓ. તે એને કંઈ કરી ના દે. તે બહુ નાદાન છે. હવે ચારે જણા તે નાના સિંહ સાથે મહેલ પાસે પહોંચ્યા. અરે બાપરે, આટલો ભવ્ય મહેલ! આ મહેલ કીડીનો હોય તેવું માનવામાં નથી આવતું. બધા જ મહેલમાં ગયા. તેમણે જોયું કે એક મોટી કીડી એક સિંહાસન પર બેઠી છે અને તેની સેવામાં ઘણા જાનવર ઊભા છે. મારો ભાઈ છોટું હરણ અહીં આવ્યો હતો. અમે તેને જ લેવા માટે આવ્યા છીએ. તમે એને અમને આપી દો ને. હા, તે હરણ અમારી પાસે જ છે, પણ તેને તમે પોતાની સાથે નથી લઈ જઈ શકતા. તમે આવું કેમ કહો છો? શું તમે તેને કેદ કર્યો છે? હવે અમે તેને સજા કેમ આપીશું? અમે તેને અહીંયા રોકવાનો નિર્ણય તેની બહાદુરીના કિસ્સા સાંભળીને કર્યો છે. હે? બહાદુરીના કિસ્સા? હા, તમે હમણાં તેમને મળી શકો છો. તે અમારા મહેમાન કક્ષમાં છે. ચારે જણા એક કક્ષમાં આવ્યા કે જ્યાં છોટું હરણ બેઠો હતો. તેની આજુબાજુ ઘણા બધા પ્રકારના સ્વાદિષ્ટ પકવાન અને ફળો મૂકેલા હતા. અરે લંબુભાઈ, તમે આવ્યા? હું તમને બહુ યાદ કરતો હતો. નાના ભાઈને સ્વસ્થ જોઈને લંબુ હરણ ખુશ હતો, પણ તેને ગુસ્સો પણ આવતો હતો. તું મને પૂછ્યા વગર અહીં આવ્યો અને આ જાનવરો તારી આટલી ખાતરદારી કેમ કરે છે? મને કહીશ? કહું છું ભાઈ, હું કાલે જ્યારે આવ્યો ને ત્યારે કીડીના 2 સિપાહીઓ મને અહીંયા લાવ્યા. ત્યારે મેં કીડી રાણીને મારા વિશે કહ્યું. મેં જોયું કે અહીં મને કોઈ ઓળખતું નથી, તો મારા વિશે મેં ખોટું કહ્યું. જેમ કે હું મારા જંગલનો સૌથી બહાદુર અને તાકાતવર જાનવર છું. મારાથી જંગલવાસી બીવે છે અને મેં મારા જંગલને મોટી મોટી આફતોથી બચાવ્યું છે. તો એ લોકો તારી ખોટી વાતને સાચી માનીને તારી ખાતરદારી કરે છે. હા ભાઈ, મને બહુ જ ગમવા લાગ્યું હતું. એક દિવસ રોકાઈને હું અહીંયાથી જવાનો હતો, પણ આજે સવારે જ્યારે કીડી રાણીને મેં મારો જવાનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે મને ખબર પડી કે તેઓ શું કરવા માંગે છે. આ સાંભળીને ત્યાં ઊભેલા બધા જ વિચારમાં પડી ગયા. બોલ તો, તારી જોડે શું ઈચ્છે છે? કીડી રાણીએ મને કહ્યું, છેલ્લા કેટલાક મહિનાથી આ ટાપુ પર દર 4 મહિને એક દાનવ આવે છે અને ટાપુના કેટલાક જાનવરોને મારીને ખાઈ જાય છે. બધા તેનાથી ડરે છે. તેથી તેઓ ઈચ્છે છે કે હું તે દાનવને મારીને તેમને આઝાદ કરું અને પછી હું જાઉં. આ સાંભળી જાણે બધાના પગ નીચેથી જમીન ખસી ગઈ. હવે જો હું સાચું કહીશ તો કીડી રાણી મને મારી નાખશે. ભાઈ, સાચે કહું, મને ખબર નથી પડતી કે હવે હું શું કરું. એ દાનવ જ્યારે અહીં આવશે ત્યારે હું તેનો સામનો કેવી રીતે કરીશ? આ સાંભળી બધા વિચારમાં પડી ગયા. એ રહસ્યમય દાનવ કોણ છે અને આ ટાપુ ઉપર બીજા કયા રહસ્યો છુપાયેલા છે? શું બધા મળીને તે દાનવને ખતમ કરી શકશે કે પછી તેઓ પણ દાનવનો શિકાર થશે? આ જાણવા માટે આ વાર્તાનો આગળનો ભાગ જરૂર જોજો.